કોરોનાના કેરને કારણે ડાકોરના રણછોડરાયજી મંદિર સહિત ખેડા જિલ્લાના મંદિરોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। જોકે બાદમાં ડાકોરમાં ઓનલાઈન પ્રક્રિયાથી દર્શનનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે। જોકે ગ્રામ્ય વિસ્તારના અને ઉંમરલાયક ભક્તો માટે આ પ્રક્રિયા માથાના દુખાવા સમાન બની ગઈ હતી। જોકે હવે ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થતાં ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। કોરોનાના કહેર વચ્ચે મોટાભાગના પર્યટન સ્થળો બંધ છે। જો કે અનલોક બાદ ડાકોરના નાથના મંદિરને દર્શન કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। જો કે ઓનલાઈન પ્રક્રિયાથી દર્શન કરવાનો નિયમ લાવવામાં આવ્યો હતો। જો કે તાજેતરમાં જ ઓનલાઈનની પળોજણમાંથી મુક્તિ મળી જતા ભક્તો હવે ડાકોરના ઠાકોરના દર્શનાર્થે ઉમટ્યા હતા। તમે અત્યારે હાલ જોઈ શકતા હશો કે યાત્રાળુ અધિક મહિનો છે, એટલા માટે યાત્રાળુની સંખ્યા પૂરજોશમાં છે અને ચંપલ લેવા માટે એક જ ઘોડો મૂકેલો છે અને ત્યાં ઘોડામાં ચંપલ લેવા માટે લાઈન અને ધક્કા મુક્કી કે ટોળાશાહી થાય છે। એને વિસ્તરણ કરીને જો યોગ્ય જગ્યાએ ચંપલ મૂકવાની વ્યવસ્થા થઈ જાય અને આ આડબંધો દૂર કરી દેવામાં આવે તો યાત્રાળુઓને ભીડભાડ કે ધક્કા મુક્કીમાંથી બચીને કોરોના સંક્રમણને અટકાવી શકાય એમ છે। યાત્રાળુઓને જે તકલીફ પડે છે એના માટે અમે કલેક્ટરશ્રીને અગાઉ પણ આવેદનપત્ર આપેલું અને હાલમાં તમે જોઈ શકો છો કે આ જે લોખંડના દરવાજા અને જાળીઓ માળવાથી દરવાજાઓ બંધ કરવાથી યાત્રાળુઓને 1 કિલોમીટર જેટલું ગોર ફરવું પડે છે। હવે ઉંમરલાયક માણસો હોય બૂટ ચંપલ કાઢીને ક્યાંથી ફરી શકે। બીજું કે યાત્રાળુઓને ચંપલ પહેલાં ખુલ્લું રહેતું હતું તો યાત્રાળુઓ પ્રસાદવાળાની દુકાને ચંપલ કાઢતા હતા, ગમે ત્યાં ચંપલ કાઢી દેતા હતા। અત્યારે બધું બંધ છે એટલે એમને ફરજિયાત દરવાજા આગળ ચંપલ કાઢવા આવવું પડે। દરવાજા આગળ ચંપલ કાઢવા આવવું પડે એટલે રિટર્નમાં એમના ચંપલ એટલે કાઢનારા અને ચંપલ લેનારા બધા ત્યાં ભેગા થાય છે। તો એટલા માટે આ છૂટું કરે, ખુલ્લું કરે તો શું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ હચવાય અને યાત્રાળુઓને જે 1 કિલોમીટર ગોર ફરવું પડે છે એ ફરવામાંથી રાહત મળે। જો કે વહીવટી તંત્રને મંદિર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા લેવાયેલ નિર્ણય પ્રજાના આરોગ્ય માટે ખતરારૂપ બની જવા પામ્યો છે। મંદિર બહાર ઊભી કરાયેલ જાળીઓને કારણે ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભગવાનના દર્શન માટે ભક્તોને 20 મિનિટ સુધી ગોળ ગોળ ફરવું પડે છે અને બૂટ ચપ્પલ લેવા માટે જતા ભક્તોની ભીડ સર્જાય છે, જેને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું સરેઆમ ભંગ થતું હોય તેવા દ્રશ્યો પણ નજરે પડે છે। હું ક્યાં ડાકોર દર્શન સરસ વ્યવસ્થા છે પણ સંક્રમણનો તો પ્રોબ્લેમ છે જ અને આ જે ચંપલ કાઢવાની વ્યવસ્થા છે ત્યાં ખૂબ જ તકલીફ પડે છે। અત્યારે પાછા આવતા લોકોને ચંપલ મળતા નથી એટલે આમાં દર્શનાર્થીઓનો જ વાંક છે। એ લોકો વ્યવસ્થા કરે છે પણ બધું ટોરું જ થઈ જાય છે, એની લીધે વધારે તકલીફ પડી રહી છે। બાકી એને વ્યવસ્થા સારી રીતે કરી રહ્યા છે પણ તોય તકલીફ આ સંક્રમણની તો અહીંયા છે જ, એ વ્યવસ્થા થોડીક કરવા જેવી છે આ લોકોએ। યાત્રાળુઓને અત્યારે હાલમાં જે ચંપલનું સ્ટેન્ડ મૂકવામાં આવ્યું છે પરંતુ ચંપલો પહેરવા માટે યાત્રિકોને ઘણું દૂર દૂર ચાલીને આવવું પડે છે। બીજા નંબરમાં કે સોશિયલ ડિસ્ટન્સ જે કોરોનાની પરિસ્થિતિમાં જાળવવું જોઈએ એ કોરોનાની પરિસ્થિતિમાં જે સોશિયલ ડિસ્ટન્સની પણ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। કારણ એ છે કે જે તંત્ર દ્વારા જે જાળીઓ મારવામાં આવી રહી છે અને યાત્રિકોને જે દૂર દૂર સુધી જઈને અને દર્શન કરવા માટે આવવું પડે છે એ અત્યારે હાલની પરિસ્થિતિમાં બહુ જ ગંભીર પ્રશ્ન ગણી શકાય। કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ જે કોઈ યાત્રિકો આવે એમને તેમના ચંપલો પોતાની ગાડીમાં કાઢવાના હોય છે અથવા તો અન્ય વ્યવસ્થા કરવાની હોય છે। પણ યાત્રિકોને જે દર્શન માટે આવે છે વૈષ્ણવ એમને તકલીફ ના પડે એટલા માટે અમે મંદિરની બહારની સાઈડે આ અંગેના ઘોડા ગોઠવી અને તેઓ પોતાના જૂતા ચંપલ વ્યવસ્થિત મૂકી શકે એ અંગેની મંદિર તરફથી વ્યવસ્થા કરેલ છે। આ જ પરિસ્થિતિ સર્જાશે તો ભક્તોની ઉમટેલી ભીડ કોરોનાને આમંત્રણ આપશે તેવી ચિંતા પણ જિલ્લાવાસીઓમાં સેવાઈ રહી છે। વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે ભક્તોને હાલાકીનો સામનો કરવો પડતો હોય તંત્રના આ નિર્ણય સામે ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા આ જાળીઓ દૂર કરવામાં આવે તેવી ભક્તોની માંગણી છે। ચિરાગ પટેલ, નડિયાદ।